સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારે વાહનોની શહેરમાં પ્રવેશ બંધી બાબતે સુરેન્દ્રનગરમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના બેનર હેઠળ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું। સુરેન્દ્રનગરમાં ભારે વાહનોની શહેરમાં પ્રવેશ બંધી બાબતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના બેનર હેઠળ કલેક્ટરને જિલ્લા અધ્યક્ષ રાજુદાન ગઢવી અને પત્રકાર મિત્રો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ધારદાર રજૂઆત કરવામાં આવી હતી। કલેક્ટર દ્વારા પણ આ લોકોના જીવન સાથે જોડાયેલ પ્રશ્ન બાબતે હકારાત્મક અભિગમ દાખવીને આ બાબતે ટૂંક સમયમાં જાહેરનામું પ્રસિદ્ધ કરવાની ખાતરી આપવામાં આવી હતી। રાજુદાનભાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ અને તેમની ટીમને સફળ રજૂઆત અને પરિણામલક્ષી કામગીરી બદલ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના ગુજરાત સંયોજક મિનાજ મલિક દ્વારા અભિવાદન પાઠવવામાં આવ્યા હતા। તમારું જાહેરનામું બહાર પડશે બહુ સારી વાત છે, પણ એની પોલીસે અમલવારી કરે એવી પ્રશ્ન બીજું બમ્પ મૂકવાનો વઢવાણ છે જાહેર સ્થળે કામ હશે પણ બમ્પ જો યોગ્ય જગ્યાએ મુકાય તો આ ભારે વાહનો ઉપર અકસ્માત થતા અટકી જાય। નામથી નહીં આપવાનું ક્યારે હવે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।